નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરામાં નશાખોર ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના વ્યસ્ત ગણાતા અમિતનગરથી સમા તરફ જતા રસ્તા પર આજે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. અહીં એક બેફામ ગતિ આવતી કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. વડોદરાના અમિતનગર સર્કલથી સમા તરફ જતા માર્ગ પર આજે બપોરે ધડાકાભેર અવાજ સાથે એક કાર ડિવાઈડર કુદાવી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક લથડિયા ખાઈ રહ્યો હતો અને તે નશાની હાલતમાં હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં કાર ચાલકનું નામ ભવ્ય હોવાનું સામે આવ્યું છે. વધુ વિગતો મુજબ આ ભવ્ય હરણી રોડ પર આવેલી ઓમ કેમિસ્ટ નામની દવાની દુકાનનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ કારને રસ્તા પરથી હટાવી કાર ચાલકની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.